વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું તમને આજે પાત્રાની રેસીપી આપવાની છું. તો એની માટે મેં આ પાત્રાના પાનને ધોઈને બધી જ એની કિનારી કાઢીને રેડી રાખ્યા છે. અહીંયા મેં આ એક બાઉલ ભરીને ચણાનો લોટ લીધો છે, 3 ટેબલસ્પૂન ચોખાનો લોટ લીધો છે. આ મેં 2 ટેબલસ્પૂન આંબલી લીધી છે. એની સામે મેં 3 ટેબલસ્પૂન ગોળ લીધો છે, જેનું મેં પાણી ઉકાળીને કરી રાખ્યો છે. ગોળ અને આંબલીનું પાણી, મીઠું છે, આમાં જ મેં ગોળ નાખ્યો છે. આ ગરમ મસાલો છે, આદુ મરચાં છે. અને હવે આમાં જ હું આનું બેટર લગાડવા માટેનું તૈયાર કરી દઈશ. તો આ મેં એટલું પાણી લઈ લીધું છે. હવે હું આમાં ચણાનો લોટ અને ચોખાના લોટથી એને જે આપણે લોટ પાથરવાનો છે એનું હું તૈયાર કરી લઈશ. તો મેં આ બેટર તૈયાર કરવા માટે મેં પહેલાં પાણી થોડુંક કાઢી લીધું છે, જેથી આપણું બેટર બહુ પતલું ન થઈ જાય. જરૂર મુજબ પાણી નાખીશ અને પછી આ મેં ચોખાનો લોટ પણ નાખી દીધો છે. એમાં સ્વાદ પ્રમાણે મેં મીઠું પણ નાખી દીધું છે. આ ગરમ મસાલો નાખી દીધો છે. આ મેં આદુ મરચાં ઇન્સ્ટન્ટ જ હમણાં જ વાટી અને બનાવી દીધેલા, તો એ પણ નાખી દીધા છે. અને મેં આદુ મરચાં નાખ્યા છે એટલે મારી પાસે કાશ્મીરી જ મરચું છે, પણ હું નથી નાખતી. આ મેં ધનિયા જીરા પાવડર નાખી દીધો છે, હળદર નાખી દીધી છે. અને હવે આ બધાને જ હું હલાવીને એક બેટર તૈયાર કરીશ. આપણું જો બેટર તૈયાર થઈ ગયું છે, આમાં મેં ટોટલ આખું બાઉલ ભરીને ચણાનો લોટ નાખ્યો છે અને 5 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ નાખ્યો છે. તો હવે આપણે આ બધું બેટર સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે પાત્રાના પાન ધોઈને રેડી રાખ્યા છે એમાં હું સ્પ્રેડ કરી દઈશ. એટલે પાથરી અને આ બાફ માટે પણ મેં પાણી મૂકી દીધું છે. તેમાં 20 મિનિટ માટે આમાં મીડિયમ ગેસ ઉપર પાત્રાના પાનને બાફવા માટે મૂકી દઈશ. તો હું તમને સ્પ્રેડ કરીને વાટા વાળીને દેખાડું. તો તમે જોઈ શકો છો કે આપણે આ 2 વાટા વળ્યા છે અને હવે હું એને મીડિયમ ગેસ ઉપર 20 મિનિટ માટે થવા દઈશ અને પછી તમને વઘાર કરીને દેખાડીશ. જોઈ શકો છો કે આપણે એકદમ સરસ પાત્રા બની ગયા છે. હવે હું એનો વઘાર કરી લઈશ. તો એની માટે મેં અહીંયા આગળ તેલ લઈ લીધું છે. આપણે પાત્રામાં તેલ કમ્પેરિઝન મુઠિયામાં ઓછું જોઈએ. તો આપણી રાઈ પણ આવી ગઈ છે અને મેં એના તલથી વઘાર કરી લીધો છે. તો આપણે આને તો તમે જોઈ શકો છો કે મેં આ બધા પાત્રા નાખી દીધા છે. મેં બધા પાત્રાનો વઘાર કરી દીધો છે. હવે હું આને બરાબર ઉપર નીચે કરીને હલાવી લઈશ. તમે જોઈ શકો છો કે આપણા પાત્રા એકદમ સરસ વઘારાઈ ગયા છે. હવે એને એક બાઉલમાં કાઢી અને એને સર્વ કરીશ. જોઈ શકો છો કે આપણા એકદમ સરસ પાત્રા વઘારાઈ ગયા છે. તો તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો ફ્રોમ વૈષ્ણવ ફૂડ બ્લોગ બાય દીપ્તિ ચિતલિયા સંઘવી.